રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું બજેટ રજૂ થયું છે। 3604.90 કરોડના બજેટને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું છે। મહાનગરપાલિકાના કમિશનરે સૂચવેલા કરબોજને ફગાવવામાં આવ્યા। મિલકત વેરાના ચડત વ્યાજમાં 5000 રૂપિયા સુધીની માફી, પાણી વેરાના ચડત વ્યાજમાં 5000 રૂપિયા સુધીની માફી, રેસ કોર્સના બ્યુટિફિકેશન માટે 10 કરોડ રૂપિયાની ફાળવણી, વોટર ડિસ્ટ્રીબ્યુશન અર્થે સ્કાડા સિસ્ટમ માટે 1 કરોડ રૂપિયાની ફાળવણી, 100 ઇલેક્ટ્રિક બસના ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે 25 કરોડની જોગવાઈ, 51,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે। મહિલા સુરક્ષા યોજના હેઠળ 1000 રૂપિયાના દરે વાર્ષિક મુસાફરી પાસ આપવામાં આવશે। આજની સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક હતી એમાં 95 કરોડના કરબોજોને ફગાવીને નવી અનેક વિકાસ કામોની યોજનાઓનું અમે લોકો અમલીકરણ કરવા જઈ રહ્યા છીએ। ચાલુ નાણાકીય વર્ષની અંદર વ્યાજ માફીની યોજનાનો પણ આજે અમે જાહેરાત કરી છે, જેનું અનુકરણ આવતીકાલથી થવાનું છે। કોઈ વ્યક્તિનો 50,000 રૂપિયા વેરો બાકી છે કે જેમાં એનું વ્યાજ પણ ઇન્ક્લુડ છે, તો હાઉસ ટેક્સની અંદર 5,000 રૂપિયા અને નળ કનેક્શનની અંદર 5,000 રૂપિયા, એટલે કે 10,000 રૂપિયા સ્ટ્રેટ 10,000 રૂપિયાની આજે અમે માફીની જાહેરાત કરીએ છીએ, જેનું અનુકરણ આવતીકાલ સવારથી થવાનું છે। રાજકોટ મહાનગરના જે બિલ્ડરોને કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવાની જે યોજના હતી, આ યોજનાની અંદર જે દરો નક્કી કર્યા હતા, બિલ્ડરો એસોસિએશનની ક્રેડાઈની પણ રજૂઆત હતી કે આ દર અમારે એક સાથે જે ભરવા પડે છે એ અમારાથી ભરાતા નથી। એટલે સ્ટેન્ડિંગ કમિટી આ નિર્ણય આજે લઈએ છીએ કે નવા નાણાકીય વર્ષથી કોઈ પણ બિલ્ડરને જે કોઈ પણ એમનો ભરવાપાત્ર રાજકોટ મહાનગરપાલિકામાં જે ભરવાપાત્ર રકમ છે, આ રકમમાં 50 લાખ રૂપિયા સુધીની રકમ હશે તો એને ચેકથી આપવાના રહેશે। 50 લાખ રૂપિયાથી ઉપર જેટલી પણ રકમ હશે, કોઈને 1 કરોડ ભરવાના હશે તો એના 3 મહિનાના 4 હપ્તા, એટલે કે 1 વર્ષની અંદર એને પૂર્ણ કરવાના રહેશે, જેથી કરીને બિલ્ડરોને જે તકલીફ પડતી હતી કે એક સાથે 2 કરોડ કે એક સાથે 5 કરોડ રૂપિયા ભરવામાં એ લોકોને વિસંગતતાઓ હતી, 4 હપ્તા પૂર્ણ થઈ ગયા બાદ એને કમ્પ્લીશન સર્ટિફિકેટ નવા નાણાકીય વર્ષના આપવાના રહેશે।